મિત્રો, શું તમે પણ એવું માનો છો કે રિટાયરમેન્ટ પછી મળતું પેન્શન સંપૂર્ણ ટેક્સ ફ્રી હોય છે? જો હા, તો તમે ખોટા હોઈ શકો છો. ચાલો જાણીએ ઇન્કમ ટેક્સના એ નિયમો જે દરેક પેન્શનરને અને તેમના પરિવારે જાણવા જરૂરી છે. સૌથી પહેલા વાત કરીએ દર મહિને મળતા પેન્શનની. તો નિયમ મુજબ આ પેન્શન તમારી સેલેરી ગણાય છે, એટલે કે આઈટીઆર ફાઇલ કરતી વખતે તેને ઇન્કમ ફ્રોમ સેલેરીમાં બતાવવું પડે અને હા, સ્લેબ મુજબ ટેક્સ ભરવો પડે. પરંતુ જો સશસ્ત્ર દળોના જવાન ડિસેબિલિટીને કારણે રિટાયર થયા હોય તો તેમનું પેન્શન સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે. હવે વાત કરીએ પેન્શનના એ ભાગની જે તમે એક સાથે ઉપાડો છો. જો તમે સરકારી કર્મચારી છો તો આખી રકમ ટેક્સ ફ્રી છે, પરંતુ જો તમે પ્રાઇવેટ સેક્ટરમાં છો તો ગ્રેચ્યુઇટી મળી હોય તો 1/3 ભાગ અને ના મળી હોય તો 50% ભાગ જ ટેક્સ ફ્રી ગણાશે, બાકીના પર ટેક્સ લાગશે. પેન્શનરના અવસાન બાદ પરિવારને મળતા પેન્શનને ફેમિલી પેન્શન કહેવાય. યાદ રાખજો, આ કોઈ સેલેરી નથી, પરંતુ ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ ગણાય. જૂની ટેક્સ વ્યવસ્થામાં ₹15,000 સુધીની છૂટ મળતી હતી, જે નવી વ્યવસ્થામાં હવે વધુ ફાયદાકારક બની શકે છે. અને ખાસ નોંધ, શહીદ જવાનોના પરિવારને મળતું પેન્શન પૂરેપૂરું ટેક્સ ફ્રી હોય છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.